खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत में श्री सुरपुरा धाम भोलाडवाल श्री सुरपुरा धाम युवा समूह कतारी गांव सूरत सुरपुरा दादा की कृपा और गुरुजी श्री दानभा बापू की प्रेरणा से सूरत शहर के कतारी गांव क्षेत्र में जरूरतमंद लोगों के लिए अन्न क्षेत्र शुरू किया गया है। सुरपुरा धाम भोलाडवाल में दादा की प्रेरणा से सुरपुरा धाम युवा मंडल के युवा सूरत शहर में भूखों को भोजन करा रहे हैं। दादा के भोलाडवाल के संदेश के अनुसार युवाओं को अपने व्यसन और फैशन पर अनावश्यक खर्च बंद कर जरूरतमंद लोगों को खाना खिलाना चाहिए। सूरज से कृष्ण राजपूत की रिपोर्ट। મહિપાલસિંહ વનરાજસિંહ રાઠોડ ગામ ધોળા હાલ સુરત। આ યુવરાજસિંહ ચાવડા છે ફળિયાદના, તુષારસિંહ ખેરડીયા। અમે અહીંયા સુરાપુરા ધામ ભોળા છે ભાલ, એના સંદેશા શ્રી દાનભા બાપુ અમારા ગુરુજી છે, એના સંદેશાથી અમે અહીંયા શ્રી સુરાપુરા ધામ યુવા ગ્રુપ ચાલુ કરેલું છે। છેલ્લા 2 થી 2.5 મહિનાથી અમે અહીંયા જે નિરાધાર લોકો હોય, ગરીબો હોય, એના માટે 1 ટકનું ભોજન અમે પૂરતું પાડીએ છીએ। અમારા ગ્રુપમાં અત્યારે 70 થી 75 જણા જોડાયેલા છે। સુરતમાં અમે નહીં તો 4 થી 5 ઠેકાણે, અને ગુજરાતમાં બીજા અલગ ગ્રુપ જે દાનભા બાપુની પ્રેરણાથી અલગ કેટલાય ગ્રુપ ચાલે છે 6 થી 7 જિલ્લામાં, જેમાં અમદાવાદ છે, ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, અમરેલી, વડોદરા અને સુરત। આ બધા ગ્રુપમાં સંચાલન ભોળાદથી થાય છે। કોઈ પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી। જે ગ્રુપમાં જોડાયેલા યુવાનો છે, જે 20 થી 25 જણા હોય, એ પોતાની રીતે પોતપોતા જે ઇતર ખર્ચો કરે છે વ્યસન પાછળ, એ ખર્ચો અમે બધા બચાવીને આમાં ઉપયોગ કરીએ છીએ। નિરાધાર લોકોને ભોજન પૂરું પાડીએ છીએ। લોકો માટે સંદેશ એ જ છે કે જે બિનજરૂરી તમારા પૈસાનો ખર્ચ હોય, જેમ કે વ્યસનમાં જે ઇતર શોખ છે, વ્યસન અને ફેશન એ બેમાં જે શોખ પૂરા કરે, એની કરતાં જે 1 ટકનું નિરાધાર લોકોને 1 ટકનું ભોજન ગોતવું મટે, એવો અમારો સંદેશ છે કે બધા પોતપોતાની રીતે બને એટલું 1 જણાને તો 1 જણાને ભોજન, અથવા જો બહુ પૈસા હોય તો કોકની શિક્ષા પાછળ ખર્ચે, એ અમારો સંદેશ લોકોને છે।